સુરતમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સુરત મુલાકાતે. કોંગ્રેસના આગેવાનો વિવિધ મુદ્દાને લઈ પ્રેસ કોન્ફરન્સને સંબોધી. શક્તિસિંહ ગોહિલનું નિવેદન, મીડિયા પણ ગુજરાતની પરિસ્થિતિ જુએ છે. ગુજરાતની શાંતિ દેશમાં ખૂબ જ પ્રખ્યાત હતી. કોંગ્રેસ સરકાર સમયે પણ આખી રાત ગરબા ચાલતા હતા. 169 બળાત્કારની ઘટના ગુજરાતમાં બની. આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં પહેલા નહીં હતી. ઝઘડિયાની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની. આ દીકરીએ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા અને ઝારખંડમાંથી કોંગ્રેસના મંત્રી ગુજરાત આવે અને આ ગરીબ પરિવારને મદદ કરે છે. પણ ભાજપ પક્ષ આ ગરીબ પડખે પણ ઊભો નથી રહ્યા. પણ આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ. સુરત ફાઇનાન્સિયલ કેપિટલ છે, પણ સુરતની હાલત અત્યારે ખરાબ કેમ થઈ તેનો વિચાર કરવાની જરૂર છે. સુરતનો હીરો એટલે સાચો હીરો, આખી દુનિયામાં તેની પ્રતિષ્ઠા છે. મેન પાર્લામેન્ટમાં કહ્યું કે ચાઇનાથી આવતા ડાયમંડ પર બ્રેક નહીં આપો તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં મુકાશે. પણ આ ડાયમંડને બંધ કરવાના બદલે પ્રધાનમંત્રી શ્રી અમેરિકા ગયા અને ત્યાંના પ્રેસિડેન્ટની પત્નીને સિન્થેટિક ડાયમંડ ગિફ્ટમાં આપ્યો. આના કારણે વિશ્વમાં સંદેશો ગયો કે ભારતમાં ઓરિજિનલ હીરા બનતા નથી. રશિયાની રફ ડાયમંડ સુરતમાં બને છે, એટલા માટે G8ના દેશોએ નિર્ણય લીધો કે આ રફના ડાયમંડ ખરીદી નહીં થાય. મેન પીએમ મોદીને કહ્યું, તમે અમેરિકા જાઓ છો તો આ બાબતે રજૂઆત કરો કે આ નિર્ણય G8નો ખોટો છે. પણ આવું ન થયું. ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર વધ્યો છે. ગુંડાઓને ખેસ પહેરાવીને ધન સંગ્રહ કરવામાં આ ગુંડાઓનો હાથ છે. મીઠનું પેપર ફૂટ્યું તે ભાજપનો હોદ્દેદાર હતો. સુરતમાં જે ડ્રગ્સમાં પકડાયો તેના ફોટો કોની સાથે હતા. મહેસાણામાં બળાત્કાર પકડાયો તે ભાજપનો મહામંત્રી હતી. પ્રિન્સિપાલ કે જેને બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી તે ભાજપનો પ્રચારક છે. BZ ગ્રુપનું કૌભાંડ છે તે પણ ભાજપ સાથે જોડાયેલો વ્યક્તિ છે. ગરીબ અને નાના લોકો છે તેમના વરઘોડો પોલીસ કાઢે છે. પણ ખ્યાતિકાંડમાં જે પકડાય તેમનો વરઘોડો કેમ ન નીકળ્યો? ધન્યવાદ.